નમસ્કાર મિત્રો, તો આપણે દ્વારકામાં જતા અને હવે આપણે પહોંચ્યા છીએ કઈ જગ્યા આપણે ભટકેશ્વર મહાદેવ. ભટકેશ્વર મહાદેવ, જે હું પહેલી વાર આવી રહ્યો છું. ભટકેશ્વર મહાદેવ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો તો ખૂબ દેખ્યા. આપણી સાથે પેલા ત્યાં પાછળ છે અને આપણા ભાઈ જીગરભાઈ, અને અમે લગભગ 1 કિલોમીટરથી ચાલતા આવ્યા છે. મંદિરની પ્રસાદ લઈને બધું લઈને હવે ભટકેશ્વર મહાદેવ મંદિર દર્શન કરવા આવે છે. તમને દેખાડીશ ભટકેશ્વર મહાદેવ મંદિર, અને તમે આવતા હોય તો એકવાર મુલાકાત જરૂર કરો ભટકેશ્વર મહાદેવ મંદિર, કે મેં તો રીલ્સમાં ખૂબ દેખ્યું, આપણે લાઈવ દેખી લઈએ આજે. ચલો જઈએ ભટકેશ્વર મહાદેવ મંદિર. તો મિત્રો પહોંચી ગયા ફાઇનલી. તમે જોઈ શકો છો પાછળ આવેલો છે એ શ્રી ભટકેશ્વર મહાદેવ મંદિર, અને આ મંદિરની ખાસિયત તમને ખબર જ છે કે આખો દરિયો છે. દરિયાના કોર્નર પર આવેલું છે મંદિર, તમે લાસ્ટમાં જોઈ શકો છો ત્યાં સુધીમાં. અને સામે છે લાઇટ હાઉસ, કે તેને પાછળ આપણે દ્વારકાનો દરિયો. અને આપણો મિત્ર આવી ગયા. હવે જઈશું મંદિર અંદર. જો મંદિર અંદર વિડીયો લાવડો છો તો મને વિડીયો ઉતારીશું, અથવા તો પછી જે હશે એ. આ છે ભટકેશ્વર મહાદેવનો દરિયો, એટલે દ્વારકાનો દરિયો કહેવાય છે. પણ તેનો એન્ડ ભાગ તમે આ સાઈડ સીધા જશો તો પહોંચશો દુબઈ, આમ જશો તો પહોંચશો કરાચી પાકિસ્તાન, અને આ બાજુ નીકળશો તો પહોંચશો એટલાન્ટિક મહાસાગર, અને આ બાજુથી પહોંચશો આફ્રિકા. આપણે તો જઈશું આમ પાલનપુર. ચલો મિત્રો, હવે મળીશું આગળના વ્લોગમાં. ભટકેશ્વર મહાદેવ તો તમે લોકેશન દેખવા માંગતા અહીંયા આવો તો એકવાર મુલાકાત આપો. તો એમ દરિયો ખૂબ જ જોરદાર છે. હાલ ઉફાળામાં આવી રહ્યો છે. શું કરી રહ્યું છે જીગાભાઈ? સરસ મજાની જગ્યા છે અને જોવાલાયક છે. કાળુભાઈ અમારું નવું વ્યૂ છે, એમાં પ્રેમથી કાળું કહું મેં. મજા લો મજા. આમાં ભાઈ ઇન્સ્ટાગ્રામમાં વાયરલ મળશે ભાઈ. ચલો જઈએ. ચલો મિત્રો, મળીશું સોમનાથના. હવે અહીંથી જઈશું સોમનાથ. આ બધા એડિટ કારણ